શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. તંત્રના પાપે ફરી અમદાવાદમાં પાણી ભરાઈ ગયા. નેતાઓ અને અધિકારીઓ માત્ર વાતો કરી. સત્તાધીશો કહેતા હતા કે હવે પાણી નહીં ભરાય. નેતાઓ અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળો, અમદાવાદની સ્થિતિ જુઓ. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે. અમદાવાદના દ્રશ્યમાં તમે જુઓ, અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર, કોઈ વિસ્તાર પાણી ભરાવાથી બાકાત નથી. ચોમાસાની શરૂઆત થવા પહેલા અધિકારીઓ અને સત્તાધીશો મોટી મોટી વાતો કરતા હતા, મોટા મોટા બણગાઓ ફૂંકતા હતા કે આ વર્ષે પાણી નહીં ભરાય, કારણ કે પ્રી મોન્સૂન પ્લાન સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શું હકીકતમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે કે લાખો કરોડોનો વેડફાટ કરવામાં આવ્યો છે? કારણ કે પરિસ્થિતિ તો ઠેરની ઠેર છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ ઉદ્ભવે છે અને આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ. દ્રશ્યો જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે. દરેક વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે અને જે અધિકારીઓ, જે નેતાઓ, જે સત્તાધીશો મોટી મોટી વાત કરતા હતા એ આજે વરસાદની સાથે જ દેખાતા બંધ થઈ ગયા. તો સેટેલાઇટ વિસ્તારથી સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે આપણી સાથે. દીપક, દર વર્ષે ચોમાસામાં અમદાવાદમાં પાણી ભરાવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ વર્ષે સત્તાધીશો અને અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હતા કે ભાઈ આ વર્ષે પાણી નહીં ભરાય, કારણ કે સુંદર રીતે આયોજન કર્યું છે. તમે સેટેલાઇટ વિસ્તારમાં છો, ત્યાં શું પરિસ્થિતિ? માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર હોય છે. ભલે ગમે એટલા દાવા કરવામાં આવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કે હવે પાણી નહીં ભરાય, ઈસ્ટર્ન ટ્રંક લાઇન કે વેસ્ટર્ન ટ્રંક લાઇન બનાવવામાં આવ્યું, કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ તે હવે પાણીમાં ધોવાઈ ચૂક્યો છે. પશ્ચિમ વિસ્તારની હું વાત કરવામાં આવું અને જે દ્રશ્યો જોઈ શકાય છે તે સેટેલાઇટ વિસ્તારના છે કે જે સત્યાગ્રહ છાવણીનો વિસ્તાર છે, જ્યાં પાણી જે છે તે ઘૂંટણસમાં ભરાઈ ચૂક્યા છે અને લોકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. એટલે કે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે, મહાનગરપાલિકાનો દાવો હતો કે હવે જે ઈસ્ટર્ન ટ્રંક લાઇન અને વેસ્ટર્ન ટ્રંક લાઇન બની ચૂકી છે તેના કારણે પાણી ભરાવાની સમસ્યા જે છે તે ભૂતકાળ બની જશે, પરંતુ ભૂતકાળ નહીં, અત્યારે વર્તમાન કાળની અંદર જ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને તે પણ તંત્રના પાપે. મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા હતા કે હવે પાણી નહીં ભરાય, ત્યારે આ દ્રશ્યો જ મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો જોવે કે કયા પ્રકારે પાણી જે છે તે ભરાઈ રહ્યા છે, લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે અને લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દ્રશ્યો જે જોતા જ લાગે છે કે કયા પ્રકારે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે અને તે પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી મુશ્કેલી પડે છે આપણે? बहुत मुश्किल है, इतना पानी है, बहुत परेशान हो गया. कहाँ से कहाँ जाना है आपको? हमें आगे जाना है, इधर से आया, बहुत पानी है. बहुत. शासन के बारे में क्या कहोगे? कुछ नहीं होगा, ठीक है, वो कुछ देर बाद ठीक हो जाएगा. ठीक है, थैंक यू. લોકો જે છે તેઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે, લોકોના વાહનો બગડી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. રિક્ષા બંધ થઈ ગઈ, કેવી હાલાકી થાય છે તમને? બહુ હાલત ખરાબ છે, બહુ પાણી ભરાય અહીંયા. દર વખતે આવું થાય? દર વખતે એવું થાય. કોર્પોરેશન નું કોઈ કામ જ નહીં દેખાતું અહીંયા. કોર્પોરેશન કામ કરે તો આ પાણી થોડી ભરાય. તો બગડે જ ને. હવે એ બંધ થઈ ગઈ, હવે શું કરવાનું? તો લોકોના વાહનો બગડી રહ્યા છે, લોકોને પરેશાની થઈ રહી છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જે પ્રકારે પાણી ભરાઈ રહ્યા છે અને ક્યાંક લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે મહાનગરપાલિકા જે પ્રકારે દાવા કરતી હતી અને જે પ્રકારે તેમના દ્વારા જે વાતો કરવામાં આવતી હતી મોટી મોટી કે હવે વરસાદમાં પાણી નહીં ભરાય, અને આ દ્રશ્યો મહાનગરપાલિકા નહીં વરવી વાસ્તવિકતા બતાવી રહ્યું છે કે જે પ્રકારે શહેરની અંદર જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને કારણે આ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી હાલાકી પડે છે તમને લોકો? પહેલા છેક જજીજ બંગલાથી લઈ અને અત્યાર સુધી ફૂલ જ પાણી ભરેલું છે. વચ્ચે વચ્ચે થોડું ખાલી છે, ફૂલ પાણી પડેલું છે અને ગાડીઓની અંદર પાણી ઘૂસે એવું આગળ તો પાણી છે. આ રોડની કાયમી સમસ્યા છે અને હું અહીં સારથી યુનિયનનો ચેરમેન છું. અમે લગભગ 10 વાર આની માટે અરજીઓ બી કરેલી છે, પણ કોઈ જવાબ મળતો નથી. પહેલા કોર્પોરેશન તો એવું કહે છે કે હવે ઈસ્ટર્ન ટ્રંક લાઇન, વેસ્ટર્ન ટ્રંક લાઇન પાણી ભરાશે જ નહીં, અને આ વાસ્તવિકતા છે. તમારે હવે કોર્પોરેશન દર વર્ષે આ જ કહે છે. પહેલા પ્રજા અમે આ જ કહીએ છીએ. આ ત્રીજી વારનું ઇન્ટરવ્યુ છે, ત્રીજી વર્ષ
લગભગ આ જ પરિસ્થિતિ હોય છે છેલ્લા ઘણા વર્ષો. હું અહીંયા 2002 થી રહું છું અને લગભગ છેલ્લા 15 વર્ષથી સારથીઓનું ચેરમેન છું. મને એવું ક્યાંય દેખાતું નથી કે કોઈ સુધારો થયો હોય. આટલા રૂપિયા કરોડો રૂપિયા નાખે છે પણ પાણીમાં ધોવાઈ જાય. કોઈ વસ્તુ નહીં. બધું ફેલ. ક્યાંક પૈસા જતા જ નથી. પૈસા કોઈના ઘરમાં જતા છે, બાકી આમાં જતા જ ખબર પડે ને કોઈ દાડે કઈ બન્યું જ નથી પહેલા આમાં. બિલકુલ. તો આ છે હાલાકી લોકોની કે જેઓ વરવી વાસ્તવિકતા બતાવી રહ્યા છે કે કેવી હાલાકી પડી રહી છે. ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાઈ રહ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ રહ્યા છે અને લોકો ખૂબ જ ત્રસ્ત છે અને મહાનગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે કે દર વખતેની આ જ પરિસ્થિતિ અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સાથે આપણે વાત કરીશું જે પ્રકારે અત્યારે હાલ વાહન ચાલકો છે કેવી હાલાકી થાય છે, કેટલું પાણી ભરાયેલું. બહુ ભરાય છે. બહુ પાણી ભરાયેલું. કેવી રીતે ગાડી કાઢી આપે? અમારે તો ગાડી ઊંચી હતી એટલે નીકળી ગઈ, પણ જે નાની ગાડી હોય એ લોકો દર વર્ષે આવી સમસ્યા. હા, સમસ્યા થાય જ છે. દર વર્ષે દર વર્ષે બધા રોડ ખરાબ છે ને બહુ જ પાણી ભરાય છે. કોર્પોરેશનની કામગીરી દર વખતે આવી જોઈએ. એવી જ હોય છે, એવી જ હોય છે, એવી જ. બિલકુલ. તો આ લોકોની વાસ્તવિકતા વીટીવી સમક્ષ લોકો ઠાલવી રહ્યા છે કે કયા પ્રકારે પોતાના વાહનો આ વરસાદી પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે વરસાદ પડી રહ્યો છે તે વરસાદને કારણે ખૂબ જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવા પાણી ભરેલા છે, કેવી હાલાકી થાય છે આવા વરસાદમાં. કોર્પોરેશન કહે છે કે પાણી નહીં ભરાય, પણ આ વાસ્તવિકતા છે. હાવ બોગસ ખાતું છે મ્યુનિસિપાલિટીનું. 4 જગ્યાએ એટલા પાણી ભરાશ ફરીને આવવું પડ્યું અમારે. એવી હાલાકી થાય જયારે કે એક જગ્યાએ પહોંચવાનું હોય, ઓફિસ જવાનું હોય કે ક્યાંક કામ. 10 વાગ્યાનો નોકરીનો ટાઈમ છે, આજે અમારે હાફ ડે થાય છે. બિલકુલ. તો લોકોના હાફ ડે થઈ જાય તેવી પરિસ્થિતિ, કારણ કે તંત્રના પાપે તંત્ર જો કામગીરી કરી હોત તો તેમને આ દિવસ નાગરિકોને જોવો ના પડતો. કારણ કે મહાનગરપાલિકા દ્વારા જે વાતો કરવામાં આવી તે વાતો માત્ર કાગળ પર જોવા મળી અને હવે જે પ્રકારે શહેરની અંદર પાણી ભરાયેલા છે, આ પૂર્વ વિસ્તાર નહીં પરંતુ પશ્ચિમ વિસ્તાર છે કે જ્યાં પાણી નથી ભરાતું તેવી વાતો મહાનગરપાલિકા કરતું હોય છે. પરંતુ આ દ્રશ્યો જોતા જ જે લોકોને ખબર પડશે કે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની થઈ છે. લોકોના વાહનો બંધ પડે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય અને લોકો જે છે તેઓ ઘરની બહાર પણ ન નીકળી શકે તેવી પરિસ્થિતિ અમદાવાદમાં છે. માત્ર 2 થી 2.5 ઇંચ વરસાદ હજુ પડ્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે, ત્યારે શહેરની હાલત શું થશે તે જોવાનું રહેશે. જી અવસર. બિલકુલ દીપક, આપ જોડાયેલા રહેજો. પૂર્વ વિસ્તારની શું સ્થિતિ છે એ પણ જાણી લઈએ. દાણી લીમડાથી સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે. પાર્થ, પૂર્વ વિસ્તારમાં એએમસીના જે પ્રી મોન્સૂન પ્લાનના દાવા છે તેની શું પરિસ્થિતિ છે? તમે જ્યાં છો ત્યાં અત્યારે શું સ્થિતિ? જી વત્સલ, કરોડો રૂપિયાના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવ્યો હતો, જે તૈયારીઓ કરવામાં આવી હતી, તે તૈયારીઓ અત્યારે અમદાવાદના રોડ ઉપર વરસાદી પાણીમાં તરતી હોય તેવું લાગી રહ્યું છે. દાણી લીમડા હોય, સરસપુર હોય, બાપુનગર હોય, મણિનગર હોય, આ તમામ જે મુખ્ય જે વિસ્તારો છે ત્યાં તમામ પાણી ભરાઈ ગયા છે. દાણી લીમડાની પરિસ્થિતિ બતાવી, પરંતુ હવે આ તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો તે અમદાવાદના પોશ એરિયા, મણિનગર, ભૈરવના 4 રસ્તાના દ્રશ્યો છે કે કેડસમાં પાણી છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. નાના બાળકો પાણીમાં અત્યારે જે વરસાદી જે પ્રી મોન્સૂનની કામગીરી હતું તેમાં નાના બાળકો અત્યારે એન્જોય કરી રહ્યા છે. એટલે કે તમે વિચાર કરી શકો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રી મોન્સૂનનો જે પ્લાન હતો તે કેવો હતો અને અત્યારે બાળકો કઈ રીતે ત્યાં એન્જોય કરી રહ્યા છે. લોકોને હેરાનગતિ અપરાધ છે. વાત કરવામાં આવે તો ભૈરવના 4 રસ્તાની, ભૈરવના 4 રસ્તા ઉપર દર વર્ષે આવી જ પરિસ્થિતિ થાય છે. ગણતરીના કલાકોમાં જયારે વરસાદ આવે ત્યારે આ વરસાદીને આ પાણીને લઈને આખો વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જાય છે. આજુબાજુની સોસાયટીઓમાં પણ પાણી જતું રહે છે. અહીંયા આપણી સાથે સ્થાનિકો પણ છે, સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. બેના, ભૈરવના 4 રસ્તા છે, કઈ રીતની પરિસ્થિતિ થાય છે દર ચોમાસામાં અને શું કહેશો તમે, કેવો અનુભવ તમને?
ઈસનપુર ભૈરવનાથ 4 રસ્તા ઉપર જોઈએ તો એકદમ પાણી ભરાઈ ગયું છે. એમના કારણે કેટલી બધી મુશ્કેલીઓ પડી રહી છે અને એ મુશ્કેલીઓનો સામનો કરવો એક સરકારની ફરજ છે. પણ આજે નવા રોડ બનવા છતાં પણ કોઈ જ અમને ફેરફાર લાગ્યો નથી અને એટલી જ મુશ્કેલીનો અમે સહન કરીએ છીએ. આજે ઘરમાં પાણી ભરાઈ ગયા છે, વાહન વ્હીકલ બધું ખરાબ થઈ ગયું છે. અમે એ વાહન વ્હીકલ ક્યાં મૂકવા જઈએ? અમારી બહુ જ મોટી આ એક દુઃખની વાત છે કે અહીંયા આટલું બધું પાણી ભરાવા છતાં અમને ક્યાંય પણ સાથ સહકાર ક્યાંય મળતો નથી. નવા રોડ બનતા હતા ત્યારે એવું કીધું કે હવે અહીંયા પાણી નહીં ભરાય, પરંતુ પરિસ્થિતિ શું? અત્યારે એનું એ જ સિચ્યુએશન છે, કોઈ જ ફરક નથી લાગતો. નવા રોડ બની ગયા પણ પાણીની એ જ સિચ્યુએશન, જે પહેલા પાણી ભરાતું હતું એનાથી વિશેષ પાણી અત્યારે સોસાયટીઓમાં ભરાઈ ગયું છે. ઘરમાં પણ પાણી ભરાઈ ગયું છે અને ઘરમાં પાણી એટલું ભરાયું છે કે ઘરની બધી જ વસ્તુઓ છે એ આજે પલળી ગઈ છે. અમારે વ્હીકલમાં પાણી જતા રહ્યા છે, એટલી નુકસાની અમારે સહન કરવી પડે છે. તંત્રને આપણે કહીએ તો સાંભળે છે ખરી કે અહીંયા પાણી ભરાઈ ગયું છે એવું? આજે તંત્રને કેટલા વર્ષોથી આને આ સૂચના આપવામાં આવી છે પણ તંત્રને કોઈ જ ફરક નથી પડતો કે અહીંયાના નાગરિકો છે એ નાગરિકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ જે અમદાવાદીનું આ દર્દ છે, એક મહિલાનું દર્દ છે કે અહીંયા કોર્પોરેશનને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, તેમ છતાં પણ નગરોડ તંત્ર છે તે સાંભળતું નથી. તમે શું કહેશો, કઈ રીતનું આખું જે મેનેજમેન્ટ કહેવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું, આ મેનેજમેન્ટ ફેલ થયું એવું લાગે છે? ફેલ જ છે, ખાલી વાતો થાય છે. રોડ નવા બનશે પછી ત્યારે કીધું હતું કે ત્યારે આ પાણી નહીં ભરાય, છતાંય દર વર્ષે હાલત એની એ જ 2 ઇંચ પાણી વરસાદ પડી જાય તો બી પાણી એનું એ જ ભરાય છે. તમારે વધુ સારી પરિસ્થિતિ જોઈએ તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે, ખાલી અહીંયા આગળના ગેટ સુધી આવો તો તમને શું હાલત છે ત્યાં આગળ ઘરમાં બધાની એ ખ્યાલ આવે તમને. છેલ્લા 40 વર્ષથી આ વસ્તુ આ બની રહી છે. છેલ્લા 40 વર્ષથી અમદાવાદની આ મણિનગરના ભૈરવનાથ 4 રસ્તા વિસ્તારની આ પરિસ્થિતિ છે. છેલ્લા 40 વર્ષથી છે. આ તમે જે રીતના જોઈ રહ્યા છો અમદાવાદ એમટીએસની જે બસ આવી રહી છે, પાણીના મોજા કઈ રીતના ઉછળી રહ્યા છે. જ્યારે મણિનગર 4 રસ્તા ભૈરવનાથ 4 રસ્તા એક દરિયાઈ વિસ્તારમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દરિયાઈના જે મોજા હોય તે રીતે મોજા ઉછળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે રોડ ઉપરના પાણી છે લોકોના ઘરમાં પણ પહોંચ્યા છે અને લોકો ખરેખર ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. ત્યારે ખરેખર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કહી રહ્યું છે કે અમે ખૂબ સારું કામ કરી રહ્યા છે, ખૂબ સારો વિકાસ કરી રહ્યા છે. ત્યારે 40 વર્ષથી જે સમસ્યા લોકોને સતાવી રહી છે તે સમસ્યાનો અંત ખરેખર કોર્પોરેશન ક્યારે લાવશે તે પણ જોવું રહ્યું. જી વત્સલ. બિલકુલ દીપક પાર્થ, આપ માહિતી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આ દ્રશ્ય તમે જુઓ, આ સ્માર્ટ શહેર અમદાવાદના દ્રશ્યો છે. હવે તમે જુઓ કે અહીંના અધિકારીઓ અને સત્તાધીશો પણ એટલા સ્માર્ટ છે કે અમદાવાદીઓએ પોતાના બાળકોને નદી બતાવવા માટે ન લઈ જવું પડે એટલા માટે રસ્તા પર જ નદી લઈ આવ્યા. પોતાના બાળકોને સ્વિમિંગ પુલ અને વોટર પાર્કમાં ન લઈ જવા પડે એટલા માટે શહેરના અલગ અલગ રસ્તામાં જ વોટર પાર્ક બનાવી દીધું. અરે લોકો ટેક્સના પૈસા ચૂકવે છે, લોકો મત આપે છે કે તેમને સુવિધા મળશે, પરંતુ અહીં તો અંધેરી નગરી અને ગંડુ રાજા. જેને મત જોઈતા હતા તેને મત મળી ગયા, જેને ટેક્સના પૈસા જોઈતા હતા તેને પૈસા મળી ગયા. કહેવાય ને કે જમતો પરણો ભેંસ કબૂલે. એટલે કે જ્યારે મત જોઈતા હતા ત્યારે મોટી મોટી વાતો કરી અને જે સત્તાધીશો અને અધિકારીઓ કે જે ચોમાસાની શરૂઆત પહેલા મોટી મોટી વાતો કરતા હતા કે હવે પાણી નહીં ભરાય કારણ કે લાખો કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અરે ભાઈ, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ વર્ષે તો ચોમાસામાં પણ અમદાવાદીઓને કોઈ જ તકલીફ નહીં પડે. અને વરસાદની સાથે જ તમે જુઓ કે અમદાવાદમાં શું પરિસ્થિતિ છે. હજુ તો માત્ર 1 થી 2 કલાક વરસાદ વરસ્યો અને ત્યાં તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. દ્રશ્યમાં પણ તમે જોયું કે જે બસ પણ અડધી ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. અરે લોકોના મોટરસાયકલ કે જે આખા પાણીમાં ડૂબી ગયા છે એટલું પાણી ભરાયેલું છે. અને ન માત્ર इन 10 वर्षों में देश के अलग अलग हिस्सों में इस सेक्टर से जुड़े लाखों लोगों ने सफलता की कई गाथाएं लिखी हैं. महाराष्ट्र के पैठण गांव की कविता धवले पहले एक छोटे से कमरे में काम करती थी. न जगह थी और न ही सुविधा. सरकार से मदद मिली, अब उनका हुनर उड़ान भर रहा है. वो 3 गुना ज्यादा कमा रही है. खुद अपनी बनाई पैठणी साड़ियां बेच रही है. उड़ीसा के मयूरभंज में भी सफलता की